GJ03 NP9628 નામ છે વેગેના. હર્ષિતભાઈ છે, એણે વ્હાઈટ કલરનું ટી શર્ટ પહેર્યું, પછી એમાં લાઇન્સ દોરેલી છે અને એણે બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. આનો સિરિયલ નંબર છે 5TD647501. દર્શનની સ્કિલ જોઈને એ લોકો પણ ખૂબ જ આશ્ચર્યચકિત હતા અને એ લોકો ઇન્વાઇટ કરે છે. મે બી આ સમરમાં દર્શન છે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરશે રશિયામાં અને થર્ડ એક્ટિવિટી. આદિ અનાદિ કાળથી ધ્યાન અને યોગનું વિશેષ મહત્વ છે. અત્યારે પણ લોકો ધીમે ધીમે ધ્યાન અને યોગ તરફ વળી રહ્યા છે. ત્યારે રાજકોટનું એક એવું છોકરું કે જેમણે ધ્યાન અને યોગ દ્વારા અનોખી એક શક્તિ પ્રાપ્ત કરી છે. આપણી સાથે છે દર્શન પટેલ, તેમની સાથે જ સીધી વાત કરીશું. જે દર્શન પટેલ છે એ નાનપણથી ધ્યાન કરે છે ને અત્યારે તેમની પાસે એક અનોખી શક્તિ છે. ઓળખી શકે છે, આંખ પર પાટા બંધ કરીને, આંખ પર પાટો બાંધીને કોઈ પણ વસ્તુ છે તેને ઓળખી શકે છે. સ્પર્શી અને અવાજ સાંભળીને તે શું વસ્તુ છે અને આંકડાઓ છે તે પણ કહી શકે છે. તો દર્શન સાથે જ સીધી વાત કરીએ. દર્શન, ખાસ તો તું કેટલા વર્ષનો હતો ત્યારથી આ ધ્યાન અને યોગ કરે છે? મેં આ બધું કરવાનું શરૂ જ્યારે હું 4 વર્ષનો હતો ત્યારથી કર્યું. અત્યારે હું 9 વર્ષનો છું, એટલે મેં તો લગભગ અરાઉન્ડ 3 વર્ષથી કરું છું. આ ખાસ તું યોગ અને ધ્યાન કરતો હોય ત્યારે તને કેવી અનુભૂતિ થતી હોય છે? ત્યારે મારા તો પોતાના જ એક્સપિરિયન્સ હોય. ગમે ત્યારે હું સ્પેસમાં જાઉં, પછી જે માસ્ટર્સ હોય બધા, હું જ્યાં થર્ડ આઈનું કરું છું એના સાથે હું મળતો રહેતો હોય. પછી એનાથી હું એનર્જી લઉં, એનાથી પાવર લઉં. પછી પૂછું કે તમે આવું કઈ રીતે કરો, કંઈ નવું શીખવા છે, એવું બધું કરતો હોય. તું કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે અત્યારે? અત્યારે તો બધું બેઝિક કરી શકું છું, હિયરિંગ, વ્યુઇંગ, લિસનિંગ ને એ બધું. પછી આગળ જાય તો પછી હું ઓરા સ્કેનિંગ, એટલે કે આપણા જે બોડીના 7 ચક્ર હોય એને ઓરાસ કહેવાય, તો એ ઓરા હું જોઈ શકું. પછી ઓરામાં આપણે ક્યારેક બીમાર પડતા હોય તો ત્યારે આપણા જે ઓરા હોય ને એમાં કંઈક ડેમેજ થઈ ગયા હોય તો એમાં થોડુંક ઓરા હિલિંગ કરી શકું. પછી હું રિમોટ વ્યુઇંગ કરી શકું, એટલે આપણે અહીંયા બેઠા બેઠા ગમે ત્યાંનું જોઈ શકીએ. પછી એસ્ટ્રલ ટ્રાવેલ, એટલે આપણે અહીંયા બેઠા બેઠા જોઈ શકીએ પણ ત્યારે આપણે સ્પેસનું પણ જોઈ શકીએ. એવી રીતે દિવસ દરમિયાન તું કેટલી કલાક ધ્યાન અને યોગ કરે છે? શું કહેવાય, રૂટીનમાં તો હું હાફ એન અવર કરતો હોય, પણ જ્યારે ફ્રી હોય ત્યારે થોડોક વધારે વાર કરતો હોય, નકર પ્રેક્ટિસ કરો. અત્યારે જે છોકરાઓ છે ને ધ્યાન અને યોગમાં આમ કહેવાય કે બેસી ન શકે, પણ તારામાં એ વસ્તુ છે, કઈ રીતના એ વસ્તુ આવી તારામાં? જ્યારે હું પણ શરૂઆતમાં જ્યારે શીખવા ગયો હતો આ બધું, ત્યારે પણ મને ડિફિકલ્ટ લાગતું હતું મેડિટેશન કરવાનું, કેમ કે ત્યાં તો હાફ એન અવર એટલું ઓછું નહોતા કરાવતા, અરાઉન્ડ 1 hour જેટલું કરાવતા. તો ત્યારે મને બહુ કમ્ફર્ટેબલ નહોતું, પણ ધીમે ધીમે હું કરતો ગયો, હું ત્યાં જવા માંડ્યો, એટલે મજા આવી, ઇન્ટરેસ્ટ આવ્યો થોડોક કે હાલો આનાથી તો આવું થાય છે, એટલે હું પછી કરવા માંડ્યો અને એમાં મજા આવવા માંડી. એટલે એવી રીતે હું વધારે વાર રહી શકું મેડિટેશન. હવે આપણે દર્શન પાસે પ્રવૃત્તિઓ કરાવીએ અને જોઈએ કે તે કરી શકે છે કે નહીં. કે તમે એકવાર આ બેલ્ટ ચેક કરી લો, આ કરું એની પહેલાં કે કંઈ દેખાતું નથી ને.
આ બેલ્ટ છે આપણે જોઈએ તો અત્યારે કંઈ જ નથી દેખાતું, એટલા માટે હવે દર્શન ટ્રાય કરશે અને હું એને નંબર્સ કે કોઈ પણ મારી રીતે આપીશ અને પછી જોઈએ કે દર્શન ઓળખી શકે છે કે નહીં. ત્યારે તમારી પાસે બધા રેન્ડમ કાર્ડ્સ છે, તમે મને કોઈ પણ રીતે આપજો, પછી હું એને વિઝર એટલે કે મારી થર્ડ આઈથી જોઈને કહીશ કે આ કયું કાર્ડ છે. દર્શનની આંખ ઉપર પાટો બાંધેલો છે અને નથી ખબર મારા હાથમાં શું છે, પણ તમે જોઈ શકો છો કે મારા હાથમાં શું છે. હવે હું દર્શનને આપી રહી છું અને દર્શન કહેશે ઓળખીને કે આ કાર્ડ ઉપર શું લખ્યું છે, કેવા કલરનું છે, બધું જ દર્શન કહેશે. આ નંબર 7 નું કાર્ડ છે. નંબર 7 બ્લેક કલરથી લખેલો છે અને બેકગ્રાઉન્ડ એનું ઓરેન્જ કલરનું છે. જે પ્રમાણે દર્શને વાત કરી ને મેં તમને બતાવ્યું કે તેણે તેની થર્ડ આઈથી જોઈ એ શક્તિનો ઉપયોગ કરીને આપને બતાવ્યું કે આ 7 નંબર લખેલું છે ને આ કાર્ડ છે યલો કલરનું છે. હવે બીજો જ આપણે એક એમને કાર્ડ આપવાનો પ્રયત્ન કરીએ, શું લખ્યું છે એ બધું એ કહેશે. રેક્ટેંગલ શેપનું કાર્ડ છે. એ રેક્ટેંગલ શેપ રેડ કલરથી ડ્રો કરેલો છે અને બેકગ્રાઉન્ડ ગ્રીન કલરનું છે. હજુ આપણે કહી દઈએ, આ તમે જોઈ શકો છો, હું દર્શનને આપું છું. આ હાર્ટ શેપનું કાર્ડ છે. હાર્ટ પિંક કલરથી ડ્રો કરેલો છે અને બેકગ્રાઉન્ડ બ્લેક છે. મારા હાથમાં શું છે તમને ખબર છે. હવે હું દર્શનને આપું છું અને એ પણ ટ્રાય કરીએ કે દર્શન એ વસ્તુને ઓળખી શકે છે કે નહીં. એ હિયરિંગ છે તેનાથી એની શક્તિ છે તેનો ઉપયોગ કરીને આપને કહેશે કે અમારા હાથમાં શું છે. આ 100 રૂપીસની નોટ છે. પછી આનો સિરિયલ નંબર છે 5TD647501. જે પ્રમાણે દર્શને સિરિયલ નંબર કીધા એને ખબર પણ નથી અને આપણે જે એને નોટ આપી 100 રૂપીસની એને સિરિયલ નંબર પણ એ શક્તિ દ્વારા આપને કહી બતાવ્યા કે આંખ પર પાટું છે, તેમ છતાં તેણે જોયા વગર તેનો શક્તિનો ઉપયોગ કરીને આપને પ્રયોગ કરી બતાવ્યો. ગાડીના નંબર છે GJ03FD9628. ગાડીનું નામ સેન્ટ્રો છે. પછી આ ગાડી નંબર પ્લેટમાં લખ્યું છે GJ03MR9628. નામ છે અર્ટિગા. પછી નેક્સ્ટ ગાડીની નંબર પ્લેટ છે GJ03NP9628. નામ છે વેગેનાર. જે પ્રમાણે આપણે વાત કરી કે સ્મેલ એના દ્વારા પણ તે વસ્તુ ઓળખી બતાવે છે, ત્યારે આપણે દર્શન સાથે સીધી વાત કરીએ અને એને હું એક વસ્તુ આપું છું, એ કઈ રીતના કરી બતાવશે એ પણ એની પાસેથી જ સાંભળીએ. આ બ્રાઉન કલરની સ્કેચ પેન છે અને આમાંથી ચોકલેટની સ્મેલ આવે. અમે જ્યારે જનરલી પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે અમને બધા સ્ટુડન્ટ્સને કહેતા હોય કે તમે જ્યારે આ સ્મેલ કરો ત્યારે તમે કહો કે તમને કયા તમારી ફેવરિટ વસ્તુની સ્મેલ આવે, કઈ વસ્તુની સ્મેલ આવે, એટલે એનાથી અમને બધાને મજા આવે. એટલે અમે આવી રીતે કાંઈ પણ વસ્તુને કહી કે અમને શેની સ્મેલ આવે છે. જે પ્રકારની સ્કેચ પેનના મેં કલર આપ્યા હતા એમને સૂંઘી અને જે કહેવાય કે કયા ફ્લેવરની એને સુગંધ આવે છે અને કઈ રીતના ઓળખી બતાવે છે તેમણે કીધું. હવે બીજા અલગ અલગ પ્રયત્નો કરીને પણ જાણવાનો પ્રયત્ન કરે કે હજુ પણ દર્શન શું અલગ કરી શકે છે. One lazy afternoon, Niti learned an important skill. Her father taught her how to fold a sheet of paper into a plane.
She took the pilot's seat on her dead shoulders, looking into the horizon. She flung the paper plane out from her apartment in Mumbai. The paper plane flew. She cheered and waved goodbye. The plane flew and flew across the sky for a long, long time. જ્યારે બાળક છે એમાં કંઈ ક્રિએટિવિટી હોય કે કંઈ પણ હોય ત્યારે એમના મમ્મી પપ્પાનું એક મહત્ત્વનું યોગદાન હોય છે. ત્યારે આપણે દર્શનના મમ્મી સાથે જ સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે ખાસ દર્શનમાં અનોખી શક્તિ છે, આવડત છે, તેના વિશે આપ શું કહેશો? દર્શન આમ તો બહુ નાનો હોય ને ત્યારથી જ એને મેડિટેશનમાં ને બહુ ઇન્ટરેસ્ટ હતો. જ્યારે હું સવારે પૂજા કરતી હોય ને તો એ બહુ આમ હાઈપર એક્ટિવ ચાઇલ્ડ હતું, પણ તેમ છતાં પણ એ બહુ શાંતિથી આવીને મારા ખોળામાં બેસી જતો, બધું જોતો ને મારી સાથે મેડિટેશન પણ થોડી વાર કરતો. ખાસ અત્યારે દર્શનનું રૂટિન તમે કઈ રીતના નક્કી કરતા હોય છો? એ તો બધું એના ડેડી જ કરતા હોય. રૂટીનમાં એને એક શેડ્યુલ બનાવી જ રાખ્યો છે. સ્કૂલ છે તો એને ફૂલ ડેની સ્કૂલ હોય છે, એમ છતાં આના માટે સમય કાઢે છે. સ્કૂલમાં પણ ઘણી બધી એક્ટિવિટી છે, એમાં એ પાર્ટિસિપેટ થતો હોય છે, એન્કરિંગ કરતો હોય છે, રેસિટેશનમાં પણ બહુ જ આગળ હોય છે. એટલે એનું શેડ્યુલ છે મોટાભાગનું તે જાતે જ રેડી કરી લે છે, પણ મેડિટેશન માટે તો ખાસ ટાઈમ આપે જ છે. ખાસ તો એમના મમ્મી પપ્પા સાથે સીધી વાત કરી. હજુ પણ આગામી વર્ષોમાં દર્શન આ જ ફિલ્ડમાં કઈ રીતનો આગળ વધવા માંગે છે? અત્યારે રશિયાની ગવર્મેન્ટ સાથે વાત ચાલે છે, ઇન્ડિયન ગવર્મેન્ટ અને રશિયન ગવર્મેન્ટ. એ જનરલી યુથ ફેસ્ટિવલ માટે હોય છે કે યુથમાં જે કંઈ સારી સ્કિલ હોય એના માટે ત્યાં એ લોકો ઇન્વાઇટ કરતા હોય છે. દર્શનની સ્કિલ જોઈને એ લોકો પણ ખૂબ જ આશ્ચર્યચકિત હતા અને એ લોકો ઇન્વાઇટ કરે છે. મે બી આ સમરમાં દર્શન જે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરશે રશિયામાં અને થર્ડ એક્ટિવિટી માટે. ખાસ દર્શન નાની ઉંમરે આટલું બધું કરતો હોય ત્યારે સમાજની દ્રષ્ટિએ અને તમને કેવું ફીલ થતું હોય? એકચ્યુઅલી છે ને આ એનો જે સોલ હોય એ આગળના જન્મમાં ઘણા બધા એણે એક્ટિવિટી આવી કરેલી હશે, ઘણો બધો એનો સોલ છે પાવરફુલ હોય. એટલે એ રીતે જોઈએ, ધાર્મિક રીતે જોઈએ તો ખૂબ જ અલગ જ વસ્તુ છે. અત્યારે આપણને આ બધું મેજિક જેવું લાગે છે, પણ મેડિટેશન માટે અને એની આગળની જે બધી એક્ટિવિટી હોય એના માટે એનો સોલ છે વેરી પ્રિપેર, આપણે એવું કહી શકાય. બધાના નામ આવડે છે? હા. બધાના નામ ને એને શર્ટ જેવા કલરનો પહેર્યો હોય હા. એ ઉપર. ઓકે, હા. રેડી? હા. હા. અમરલાલભાઈ છે, એણે ગ્રે કલરનું ટી શર્ટ પહેર્યું અને નીચે બ્લેક કલરનું પહેર્યું છે. પછી આ ટીપીભાઈ છે, પછી એણે અહીંયા બ્લુ અને થોડું ગ્રે જેવું ટી શર્ટ પહેર્યું અને નીચે ડાર્ક બ્લુ કલરના ટ્રેક પેન્ટ પહેર્યું. પછી આ નૈતિકભાઈ છે, એણે ગ્રીન કલરનું ટી શર્ટ અને નીચે બ્લુ પેન્ટ પહેર્યું છે. પછી આ પ્રતિકભાઈ છે, એણે બ્લુ કલરનું ટી શર્ટ અને નીચે ડાર્ક બ્લુ ટ્રેક પેન્ટ પહેર્યું છે. પછી આ દિલુભાઈ છે, એણે વ્હાઈટ કલરનું ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેર્યું છે. પછી આ હર્ષિતભાઈ છે, એણે વ્હાઈટ કલરનું ટી શર્ટ પહેર્યું, પછી એમાં લાઇન્સ દોરેલી છે અને એણે બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે નીચે. પછી આ નીરવભાઈ છે, એણે બ્લુ કલરનું ટી શર્ટ પહેર્યું છે અને નીચે બ્લેક ટ્રેક પેન્ટ પહેર્યું છે. પછી આ તીર્થભાઈ છે, એણે બ્લેક કલરનું ટી શર્ટ અને નીચે વ્હાઈટ કલરના શોર્ટ્સ પહેર્યા છે. જે પ્રમાણે વાત કરી કે દર્શન છે એમાં અનોખી શક્તિ છે અને તે યોગ અને મેડિટેશન દ્વારા આ બધી શક્તિઓને પ્રાપ્ત કરે છે, ત્યારે તમે પણ તમારા બાળકોની ક્રિએટિવિટી છે તેને ઓળખો અને આવી કંઈક નવી પ્રવૃત્તિ હોય તો તેને કરવા દો. ત્યારે કેવું હોય કે બાળકો છે એના મોબાઈલમાં સતત પડ્યા રહે છે, ત્યારે મોબાઈલની બહારની પણ એક દુનિયા છે. તમારા બાળકોમાં એક ટેલેન્ટ રહેલું છે અને આ ટેલેન્ટને બહાર લાવવું એક માતા પિતાની જવાબદારી હોય છે. BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવાડિયા સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.